આજ માં સોનલમાની બીજ છે અને આજે અહીંયા આવવાનું થયું અને મારા બાપુને યાદ કરે પ્રદીપભાઈ સાહેબ. એ તો બહુ દયાળુ છે. ઘણા બધા અધિકારીઓ હોય પણ એમાં પાછા ભક્ત કોટી અધિકારીઓ કોક જ આવા હોય. પ્રવીણદાનભાઈ જેવા અને અમારા પ્રદીપભાઈ સાહેબ મને કે બે ભજન બોલ્યું પણ આમાં મારે તો ક્યારેક જ અવાજ ખુલે છે. ક્યારેક તમે જોયું હોય છે ક્યાંક મારો વિડીયો ઉતરી જાય તે એમાં ક્યાંક આમ ગળું તો ઊન આ ઈ થઈ ગયું હોય પણ પ્રેમ છે એટલે ગાય આપણે કંઈ કહેતા ન હોય તો વિડીયો ઉતારો કોઈક વાયરલ કરી નાખે એમાં મારો તો કંઈ વાંક નથી. તો હવે બધા કલાકારો એમ કે આ સબદીર ભજન ગાવા માંડ્યો તો મને તબલામાં જ નથી બોલાવતું બોલો કોઈ. હાવ સાચું. હવે આમ નહીં નથી અને આમ નહીં નથી. ગાવામાં હાલવું નહીં, તબલામાં હાથ હાલે જ કે તબલું સારું વગાડે પણ પાછું ગાવા માંડ્યો એટલે એવું આ તો લોક હોય. અને અમારો તો સૂર છે ને અમારા બાપ હતા નારાયણ બાપુ હતા ને સૂરની દુનિયાના કોણ એ સૂર સમ્રાટ નથી, લેજેન્ડ. આપણેથી આંકી જ ન વગાય એ વસ્તુ અશક્ય વસ્તુ છે. નારાયણ બાપુ આપણે તો તકદીર વાળા કહેવાય કે આપણે એની ભેગું બેઠા નારાયણ બાપુને સાંભળ્યા. યોગ ભ્રષ્ટ આત્મા કહેવાય. એ જીવ તો કર્મ કરવા માટે એવા જીવો અહીંયા દુનિયામાં આવતા હોય, બાકી એનું કામ કરીને કમાણી કરીને નીકળી જતા હોય. એની ખાલી આપણને છાંટ ઉડે. જો તો ખરા કેટલો સમય થયો બાપુને આપણે નથી ભૂલો. બાપુના તે અંદરની અંદર જ આપણે બાપુના ભજન ગાય ને તો જ તે છાયા ઢળે, બાકી ન ઢળે છાયા. હકીકતની વાત છે. બાપુના ભજન ફકીર લાવી દે ભાઈ. મેં કેટલાય સાધુ સંતોને જોયા છે. તમે કે બાપ મને કે વાત કરો કંઈક કરો. મારું 50 વર્ષનું પૂરા અમારો ભાઈ જ છે હો. મારા પાલક પિતા હતા હુસેન ઉસ્તાદ. પાલક પિતામાં તો આપને ખબર પડે બધા જ્ઞાન. મારે હિમાલયમાં બેસીને ક્યાંક ગુલ્ફીનો વેપાર કરો દાદા. હુસેન ઉસ્તાદને ત્યાં હું ખૂબ રહ્યો છું. આ લોકો બાપુને યારે તો આપણે શું વગાડ્યું કે એ વગાડતા હતા. રૂડચંદ ઉસ્તાદ, હુસેન ઉસ્તાદ એ પાયાના બુજુર્ગો હતા અને એના ચાળા પાડતા હતા. આપણે થોડા ઘણા હાલ્યા ભાઈ, બાકી કાંઈ આપણે કોઈ એવા કોઈ તબલાવાદક નથી. ગાયને વગાડીને આનંદ કરીને એના જે કંઈ રોજીરોટી મળે એ ખાઈ પીને આનંદ કરી. એટલે સાહેબ હમણાં જ બોલાયો. હું તો શું ભજન કહું. બીજા નંબરની બાપુની વાત હું તમને કરું ને તો 1989ની સાલ હતી અને નિરંજનભાઈ પંડ્યા છે ને ત્યારે કોઈ મોબાઈલનો જમાનો નહીં. આ હું તાજનો સાક્ષી છું. અમારા જો આ રહ્યા ને ભાઈ કચ્છમાં મને એને બહુ બેરસ બાપારો. એનું નામ જ લહેરી, નામ જ લહેર. હા હા, ભુજમાં મને બેસાડો તેને. ભુજમાં એની દુકાને લઈ ગયો. મને કપડાં બધું એને અપાયું હતું આ ભાઈ. મને પાછા કે આવું શું લેવા બોલો છો, પણ કોઈની શરૂઆત થોડી સારી હોય ભાઈ. કોઈ જીવનથી કોઈ દરિદ્ર નથી અને કોઈ છે ને જીવ શરૂઆતથી કોઈ પૈસાદાર નથી. શરૂઆત કોઈની કોઈની સારી હોતી જ નથી. અને એ એક મજા છે ગરીબી છે ને એની મજા છે. ગરીબી હોય કમ તો કંઈક પામવા માટે કંઈક કરો. કંઈક હોય તમારી પાસે કંઈક વસ્તુ આવે તો તમે સાધન સાધન ખરીદી શકો, બાકી શાંતિ થોડી ખરીદી શકો. અત્યારે પૈસા મળે પણ ભજન હારા નથી થતા, તમને જ મજા નથી આવતી. મારી કલાની કસમ. બસ ભજનની મજા ન આવે યાર, એવું થોડું છે. પેલા પૈસા નતા મળે પણ અંદરથી આનંદ આવતો હતો. એ એક દોર, વો ભી એક દોર, એ ભી એક દોર, વો ભી એક દોર था. એટલે એ બધા છાયા. હું વાત કરું 1989ની સાલમાં નિરંજનભાઈ છે ને મને રાણપુરમાં, અમારું ગામ રાણપુર છે, હું ઝાલાવાડમાં છું. રાણપુર ગામ લીંબડીની બાજુમાં અને બાજુમાં જ ભીમનાથ મહાદેવ. મારા પ્રેરણા ગુરુ ગહન ભારતી બાપુ. ગહન ભારતી બાપુ એટલે છે ભીમ શંકર ભીમનાથમાં પ્રગટ હાજુરા હાજુર, સાંભળજો પ્રેમી નરને નાર. ભીમનાથ દાદાના એમના બાપના પિતા હતા ને પોતે ત્યાંના મહંત સાહેબ હતા.
એટલે ગહન બાપુ મને લઈ જતા ભજનમાં અને તૈયાર કરતા. પણ એ નારાયણમય હતો. ગુરુ ભક્તિ મેં ઘણા જોઈ, પણ ગહન ભારતી બાપુ જેવી નહીં. આ કોઈ ન થાય. એ ગહન ભારતી બાપુની હારે હું વગાડતો એટલે નિરંજનભાઈને ખબર કે આ ગહન બાપુ એક છોકરો તબલા વગાડે છે. એટલે મને એ રાણપુરમાં પ્રોગ્રામમાં આવ્યા અને એની યાર મેં તબલો વગાડીને મજા આવી. તો 1989 સાલની અંદર હરિદ્વાર લઈ ગયા નિરંજનભાઈ. તો અહીંયા ભાણાભાઈ ચકલેશ્વર મહાદેવ બાપરા ઉસ્તાદ ઓળખે છે. એનું શરીર શાંત થઈ ગયું. એ મને લઈ ગયા હતા હારે હરિદ્વાર. તો અહીંયા ચકલેશ્વર મહાદેવનું મંદિર ના અહીંયા એ પોતે સેવા પૂજા કરતા ભાણભાઈ. અમને બધાને લઈ ગયા ટૂરમાં. તો ત્યાં ગયા ને હરિદ્વાર, તો એક નાનો એવો ટેન્ટ, નિરંજન અખાડાની અંદર નાનો એવો ટેન્ટ, ને ટેન્ટની અંદર એક નાનો એવો ભૂંગળો લગાવેલો નહીં, તબલા ઉપર માઇક નહીં, નિરંજનભાઈને એક સાઉન્ડ નામ એવું, એમાં રોજ ભજન કરી 2-3 કલાક. અને સાધુ સાહેબ, સાધુ કેવા બધા બરોબર. આ ટેન્ટ હતો ને અમારી સામે જ છે ને કાશ્મીરી બાપુનો ટેન્ટ હતો. આ અમારો આ ભાણભાઈનો ટેન્ટ ને સામે કાશ્મીરી બાપુનો ટેન્ટ. અલગ અવધૂત ફકીરી હો એ કાશ્મીરી બાપુ. એની બાજુમાં વીર ભારતી બાપુ નીલપર પાટિયા, અને એની બાજુમાં શિવપુરી બાપુ અડવાળ. શિવપુરી બાપુ એમને મેં જો આજાન બાપુ હરિરંજન ભારતી બાપુ જેવા લાગે. શિવપુરી બાપુ એ શિવપુરી બાપુ અને ઈશ્વર ભારતી બાપુ નારાયણ બાપુના ચાચા ગુરુ ડુંગરીવાળા ઈશ્વર ભારતી બાપુ અહીંયા આવે ને તો અહીંયા આવતો હોય ને તો અહીંયા ધરતી ધમધમ દાદે ક્યાં હે બોલે 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 નારાયણ કુછ અચ્છા સા બઢિયા સા શહેનશાહી ભજન સુનાવો. ઈશ્વર ભારતી બાપુ ગુચ્છીનું શાક મને એમને ખવડાવ્યું હતું. ગુચ્છીનું શાક બાપુને ખબર હોય ગુચ્છી કેવી મોંઘી આવે, સોના કરતા મોંઘી હોય. અહીંયા અમે રોજ ભજન કરી. 1 મહિનો રોકાણો ને પછી અહીંયા તો ગંગા ગણેશ ઘાટ હતો. અહીંયા સાહેબ રોજ હું નાવા જતો, બાલ્ય અવસ્થા એટલે બધું ગમે ને નદીમાં નાવા જવાનું. અહીંયા નાવા જાઉં ને તો આમ પવન જોશથી ક્યાંકથી આવે ને તો બાપુના નારાયણ બાપુના કેસનો આમ અવાજ વાગતી હોય ને એવો અવાજ આવે સ્ટુડિયોની. મેં કીધું આ બાપુનો અવાજ અહીંયા આવે છે, કોણ હશે અહીંયા હરિદ્વારમાં? ત્યારે તો વિદેશ જેવું લાગે ને, અત્યારે તો હરિદ્વાર કાંઈ ન લાગે. આપણે અહીંયા સગવડતા પ્લેનમાં બેસી તો પહોંચી જાય 2 કલાકમાં ત્યાં. મેં કીધું અહીંયા નારાયણ બાપુનો અવાજ કોણ સાંભળતું છે? નારાયણ પાછો પવન આમ દિશા બદલાઈ જાય ને એટલે પાછો અવાજ ન આવે, પાછો અવાજ આવે. આવી રીતે થતું. એટલે હું રોજ સાંભળું એ મૂળ અવાજ આવે એની રાય હું છે ને આમ નદીમાં ન કાંઠે બેસું અવાજ આવે ને ત્યાં પાછું અવાજ થોડોક આવી જાય, પાછી દિશા બદલી જાય પવનને એટલે અવાજ જતો રહે. પછી એકવાર કાંઠે હું જતો હાલો જોઈએ વાત ક્યાં જાય જો સાંભળજો. હું હાલ્યો ગયો લગભગ ઘણો દૂર ગયો ને તો એક ગોળ ઓટો છે સિમેન્ટનો અને વડલો છે, અને વડલે એક મહાત્માજી બેઠા છે, ખાસ બાટલા ગાય મસ્ત મહાત્મા, ધૂણો, જરૂરી સામાન બધો બાજુમાં. બાપુને જે ધોતી કપડાં છે, ઘણી થેલીઓ પડેલી, ચોકલેટ કે જે કંઈ હશે તે બધું બાપુનું સામાન ત્યાં ધૂણો, અને ધૂણા ઉપર પિત્તળની કીટલી, અને 4-5 માણસો બેઠેલા, અને તોતા જેવી ચલમ હાલ્યો. અને નારાયણ બાપુનું આવું એક પેલું ટેપ પડેલું લહેરીભાઈ અકાઈનું, અને એમાં નારાયણ બાપુની રાજવાડીઓની કેસેટ વાગ્યો, શંકર તેરી જટા મેં બહેતી હે ગંગધારા. મને તો પ્રિય અવાજ, મારી માની પ્રિય હતો. મારી મા એનું ભજન પ્રીતમ વરની ચુંદડી સાંભળીને એનો દેહ શાંત થઈ ગયો હતો. આ સત્ય હું જ પોતે મારી વાત કરું, હું તાજનો સાક્ષી છું. અમે ત્યાં ગયા ને, હું તો જઈને બેઠો આમ એક બાજુ, બોલો મોટા મોટા માણસો 2-3 મહાત્મા બેઠા હતા. મહાત્માજી બેઠા બેઠા ચલણનો દમ મારે, પાછા મોજમાં આવી જાય. તો બાજુમાં એક ઝૂંપડી હતી ને, એમાંથી ઓલા ચોખા ઘીનો શીરો આવા ઓલા માટીના કુડિયાની અંદર બધાને દેવા મળ્યા. તો બાપ કે સબકો બાટો બોલે, બોલો वो लड़का बैठा है उसको 2 दे दो बोले. मैंने 2 आया तो हूँ तो खातो तो बैठो बैठो. પછી ઘણી વાર બાપુ પાછું ચલમ પાણી પીધા, પાછું ચોકલેટ મારે કે લે બચ્ચા બોલે, ચોકલેટ 3-4 નાખી અમે ખાધી. એ ઘણી વાર બેઠો ને નાનો એવો લાગુ તો બાપુ કે આ છોકરો કેમ બેઠો છે? બાપુ કે ભાઈ કहाँ रहता है तुम? હું તો ગયો બાજુ જઈને इधर आके बैठो. मैं कीधु बोलो बाबू कहाँ रहता है, कहाँ से आया?
मैं कीधु गुजरात से। तो गुजरात से? मैं कीधु हाँ। गुजरात में कहाँ से? मैं बोला झालावाड़ एक विस्तार है, वहाँ का मैं रहने वाला हूँ, रानपुर से आया। तो क्या अच्छा। बोले मैंने सुना है नारायण बापू बोले गुजरात में रहते हैं बोले। मैं कीधु हाँ। अच्छा गुजरात में कहाँ से? गुजरात में कच्छ विस्तार है, वहाँ के रहने वाले। बाप ने बहुत जिज्ञासा राम बात हो बाबू में। तो तूने उनका प्रोग्राम देखा होगा क्यों? मैं कीधु बापू मैंने देखा है और मैं ये आवाज़ सुनकर ही इधर आया हूँ। मैंने उनके साथ तबला भी बजाया था। बापू के क्या बात करता है, बहुत नोई लगी कि बापू ने। हो बापू हम उबड़ पगे थे कि आसन छोड़े मन के इधर आ गया। हाँ बाजू में बोले बापू मन के सच्ची में? मैं कीधु हाँ बापू मैं तबला बजाता हूँ, निरंजन अखाड़े में आया हूँ और वहाँ तबला बजाता हूँ। अरे भाई सुनो सुनो बोले ये नारायण बापू के साथ इसने तबला बजाया, क्या बात करता है बेटा? बेटा बोले उनका एड्रेस मिलेगा। मैं कीधु बापू एड्रेस तो मुझे पता नहीं है मगर उनका बहुत बड़ा नाम है। हाँ नाम ही होगा बेटा, पर देखो मेरे पास कैसेट और बापू ये भी कैसेट साँच वेले नहीं તમે જો તો એમ કિંમતી બધી આમ જાણે કેમ સોનું સાચું એવી રીતે બાપુ એક 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 પણ બધી લાઈવ પ્રોગ્રામ ને નહીં, ઓડિયો कैसेट बापू ने મળે राज ऑडियो नहीं। मैं कि बापू ये बापू की ऑडियो कैसेट है ओ प्रोग्राम। हाँ कि उनका तो बहुत बड़ा बड़ा पंडाल लगता होगा क्यों? मैं कि बहुत लोग आते होंगे सुनने में। हाँ तो कह रहे दीवाना बना रखा है मुझे बेटा बोले। बोले नींद नहीं आती, ये कैसा सुर है बोले, और तूने तो इसके साथ बजाया, तुझे भी प्रसाद मिल गया उनका, अच्छी बात है बेटा, बहुत अच्छा। मुझे एड्रेस लिखा, मैं ये एड्रेस लिखा, मैं मांडवी चपलेश्वर महादेव मंदिर यहाँ बापू पूजा एटलू ज आवड़तुं मने। बस के इतना तो बस हो गया। बस के यहाँ गंगा जी के किनारे बैठा बैठा यही के प्रार्थना करता हूँ कि जीते जी एक बार उनसे मिला जाए बोले, और सामने बैठ के उनका भजन सुना जाए। एवा सिद्ध महात्मा। અને પછી મને 100 ની નોટ આવી, બાજુમાં પટ્ટો હતો સફેદ, અને મને નોટ બાપુએ આપી। મને કે એ રખતા 100 રૂપિયા, એટલે એ વખતે તો કેવડા મોટા કરે। મને કે यहाँ से कपड़ा लेना, कुछ खुशबू ले लेना, कुछ जूते बूते ले लेना बोले, और खर्च करना बेटा, और इधर भजन है। मैं कहा नहीं नहीं कि अब तो भजन में तो यही सुनता हूँ, वहाँ तो नहीं आऊँगा, मगर एक बार के गंगा जी को प्रार्थना कर दो, एक बार बापू के वहाँ जाऊँगा, बापू को मिलूँगा और रूबरू उनको देखूँगा, उनका दर्शन करूँगा। संत महात्मा बोलो जो आ बधा जीवनना प्रसंगो छे दादा, अमे तो आवुं तो सांभळ्युं એટલે તમને વાત કરું તો તમને કેવું લાગે તો અમારી હારે ઘટના ઘટેલી છે, અને આને આખી જિંદગી એની હારે વગાડ્યું હુસેન ઉસ્તાદ એમને કેવી પીડા છે। એટલે આ તો બાપુનો સૂર હતો ને, એ પીડાદાયક સૂર હતો, આમ ચોટ લાગે સમજ્યા। એટલે મને 2 ભજનનું કીધું છે, 2 ભજનો સંભળાવી દો, ભૂલ ચૂક થાય તમે માફ કરજો, કારણ કે બીજું કદાચ ગાવીને એમાં ભૂલ આવે તો વાંધો નહીં, પણ બાપુના ભજન ગાઈ અને એમાં કાંઈક ભલે આપણે એવું તો ન ગાય કે પણ થોડું ઘણી આજુબાજુ રહી ને તો એની ચેતના દુઆ કરે।
સાચો છે સારું અસાર જગમાં જોયું એ રાખે વિકાર
સતાર સતન છૂટે તારો પ્રેમ છૂટે સતાર સતન છૂટે સતાર સતન છૂટે મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં